નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 70-75 વર્ષના એક દાદા સાયકલ હંકારીને ધીરે ધીરે દરરોજ મંદિરે જતા હતા. અન્ય અગાશીમાં એક MBA થયેલો યુવક અગાશીમાં ઊભો હતો અને MBA એટલે મને બધું આવડે એમ. એ દીકરાએ અવાજ કર્યો દાદાને કે દાદા ઊભા રહ્યો, ક્યાં જાઓ છો? તો કે મંદિરે. દાદા કેટલી ઉંમર થઈ? કે 72 વર્ષ. 72 વર્ષથી તમે ધક્કા ખાઓ છો મંદિરે, તમને ભગવાન ક્યારેય મૂર્તિમાં મળ્યો ખરા? દાદા કે નહીં, નથી મળ્યો. તો પછી શું કામ ધક્કા ખાઓ છો? શું કામ આટા ફેરા મારો છો, ઢીંચણ તોડો છો? શાંતિથી ઘરે બેસીને આરામ કરો ને 5-10 વર્ષ તમારે કાઢવાના છે. અને આ દાદાએ કીધું કે હેઠો આવી જા બેટા, આપણે શાંતિથી વાત કરીએ, કારણ કે તું ઊંચે છે ને હું નીચે છું, મને જોરથી બોલાતું નથી. દાદાએ હેઠે બોલાવ્યો. દાદાએ કીધું જો આખા શહેરનો ટ્રાફિક બંધ થઈ જાય, ગાડીઓની અવરજવર બંધ થઈ જાય, તો એ અડધીક રાતને કૂતરાને ભસતા તે સાંભળ્યા છે? તો કે ઘણીવાર, અને એમાં શિયાળામાં તો ખાસ. તો પછી એક વિચારી લે કે જાનવર છે, કૂતરું જાનવર છે, છતાંય એક જ કૂતરાએ ચોરને જોયો હોય ને અને એ ભસવાનું ચાલુ કરે એટલે વિશ્વાસથી બીજા બધા જ કૂતરા દોડી આવી અને કે ક્યારે એ કરે છે, ભસવા માંડે છે. એમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમારામાંથી એક જણે ચોક્કસ ચોરને જોયો છે, એટલે ચોર છે તો ખરો જ. બસ આ જ શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં છે. કારણ નરસૈયાએ જોયો, રાજા અજમલે જોયો, મીરાબાઈએ જોયો, સંત તુકારામે જોયો. આ બધાએ જો જોયો હોય ને તો મારો ઈશ્વર છે અને છે. જય માતાજી.